કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું એકદમ ઢાબા સ્ટાઇલ મેથી મટર મલાઈનું શાક। તેના માટે મેં 1 કપ વટાણા લીધા છે અને તેની સાથે 3 કપ જેટલી મેથી લીધી છે। તો આ બેનું માપ એકદમ પરફેક્ટ છે। જેટલા વટાણા હોય તેના 3 ભાગની આપણે મેથી લેવાની। સૌથી પહેલા શાક બનાવવા માટે આપણે જે વટાણા લીધા છે તેને બાફી લઈશું। તો વટાણાને બાફવા માટે મેં એક વાસણમાં 1 ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે અને તેમાં આપણે વટાણા નાખી દઈશું। તેની સાથે જ આપણે અડધી ચમચી જેટલું મીઠું નાખી દઈશું અને આપણા વટાણા ઝડપથી બફાઈ જાય તેના માટે આપણે એમાં અડધી ચમચી જેટલી ખાંડ નાખીશું। હવે આ વટાણા સોફ્ટ થાય ત્યાં સુધી એને બફાવા દેશું। આપણા વટાણા બફાય ત્યાં સુધીમાં આપણે મેથી કટિંગ કરી લઈશું। તો મેથીને આપણે એકદમ ઝીણી ઝીણી આ રીતે સમારી લઈશું। તો આપણી મેથી સરસ આ રીતે કટિંગ થઈ ગઈ છે। હવે આ મેથીને આપણે એકવાર ધોઈ લેશું એટલે એમાં જે રેતી હોય કે કોઈ ધૂળનો ભાગ હોય તે નીકળી જાય। તો મેથીને આપણે ધોઈ અને આ રીતે કોરી કરી લીધી છે। ત્યાં આપણે વટાણા બફાતા હતા તે પણ હવે બફાઈ ગયા હશે। વટાણાને બફાતા 6 થી 7 મિનિટ જેટલો સમય થયો છે અને આપણા વટાણા આ રીતે જો દબાવીએ તો એ સરળતાથી મેશ થઈ જાય છે। તો આપણા વટાણા સરસ એવા બફાઈ ગયા છે। હવે આ વટાણાનું આપણે પાણી નિતારી લઈશું। તો આ રીતે બધા જ વટાણાને આપણે કોઈ પણ વાસણમાં એનું પાણી નિતારી લઈશું। વટાણા બાફેલું પાણી છે તેને આપણે ફેંકી નથી દેવાનું, તે જ પાણીનો આપણે પાછળથી શાકમાં ઉપયોગ કરી લઈશું। હવે આપણે જે સમારીને મેથી તૈયાર કરેલી છે તેને આપણે પહેલાં સાતળી લેવાની છે। તો તેના માટે મેં એક પેન લઈ લીધી છે। તો મેથીને સાતળવા માટે આપણે 2 નાની ચમચી જેટલું તેલ લઈ લઈશું। આપણું તેલ ગરમ થાય એટલે આમાં કટિંગ કરેલી બધી મેથી નાખી દઈશું। આ મેથીને આપણે 2 થી 3 મિનિટ માટે સાતળી લઈશું। મેથી સાતળતી વખતે આપણે એમાં થોડુંક મીઠું નાખી દઈશું, પણ મીઠું આપણે એકદમ ઓછું નાખીશું જેથી આપણે શાકમાં પાછળથી મીઠું નાખીએ તો વધી ન જાય। આ રીતે પહેલેથી આપણે મેથી સાતળી લઈશું એટલે શાકમાં જ્યારે આપણે મેથી નાખીશું તો એનો કાચો ટેસ્ટ નહીં આવે અને શાકમાં મેથીનો કલર એકદમ ગ્રીન આવશે। 2 થી 3 મિનિટમાં જ આપણી મેથી સરસ સતળાઈ ગઈ છે અને તેનું બધું જ પાણી બળી ગયું છે અને આપણે જે તેલ નાખ્યું હતું એ પણ છૂટું પડવા લાગ્યું છે। તો હવે આ મેથીને આપણે એક વાસણમાં લઈ લઈશું। તો આપણું મેથી સતળાઈ ગઈ છે અને વટાણા બફાઈ ગયા છે। તો હવે શાક માટે આપણે એક વ્હાઈટ પેસ્ટ બનાવવાની છે। તેના માટે આપણે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ લઈ લઈશું। તો આ તેલ ગરમ થાય એટલે તેમાં આપણે 3 નંગ લવિંગ, 2 નંગ એલચી, 5 થી 6 નંગ કાળા મરી અને 1 નાનો તજનો ટુકડો આ તેલમાં આપણે સાતળી લઈશું। આ સૂકા મસાલા આપણા તેલમાં સતળાઈ જાય એટલે તેમાં આપણે મેં 3 નંગ જેટલી મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે સમારી રાખેલી છે તે નાખીશું। તેની સાથે જ 8 થી 9 નંગ મેં લસણની કળી લીધી છે તે નાખીશું અને 4 આપણે જે તીખી લીલી મરચી આવે છે તે નાખીશું। આ શાકમાં આપણે લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો એટલે આપણે જે પ્રમાણે ટેસ્ટ જોઈતો હોય, જે પ્રમાણે તીખાશ તે પ્રમાણે મરચી અત્યારે જ આપણે એમાં એડ કરી દેવાની। હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું અને આપણી ડુંગળી સોફ્ટ થાય ત્યાં સુધી એને સાતળવાની છે। તો 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણી ડુંગળી આ રીતે થોડી સોફ્ટ થઈ ગઈ છે। હવે તેમાં આપણે 10 નંગ જેટલા કાજુ નાખીશું। આ ગ્રેવીમાં પણ આપણે થોડુંક એવું મીઠું નાખી દઈશું। તો 4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે, આપણી ડુંગળી સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે। હવે આપણે કાજુને સોફ્ટ કરવા માટે તેમાં થોડું પાણી નાખવાનું છે। તો તેના માટે આપણે અડધો કપ જેટલું પાણી નાખીશું જેથી આપણા કાજુ છે એ સરસ સોફ્ટ થઈ જાય। તો હવે આને આપણે ઢાંકીને
2 થી 3 મિનિટ માટે થવા દઈશું, એટલે પાણીના હિસાબે આપણા કાજુ સરસ સોફ્ટ થઈ જાય. 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણે જે ગ્રેવી માટે પેસ્ટ માટે જે રેડી કર્યું હતું એ સરસ તૈયાર થઈ ગયું છે અને તેમાં જો બધું પાણી પણ બળી ગયું છે અને આપણા કાજુ એકદમ સોફ્ટ થઈ ગયા છે. હવે આને આપણે થોડી વાર માટે ઠંડી થવા દઈશું. ઠંડી થાય એટલે એને પીસીને એક પેસ્ટ બનાવી લઈશું. આપણે વ્હાઈટ પેસ્ટ માટેની બધી વસ્તુ હવે સરસ ઠંડી થઈ ગઈ છે, તો તેને આપણે એક મિક્સરની જાર લઈ લઈશું અને તેમાં નાખી એને એક પેસ્ટ બનાવી લઈશું. તો આ પેસ્ટને પીસતી વખતે આપણે તેમાં 1 ક્યુબ ચીઝ નાખી દઈશું. આ ચીઝ નાખવું ઓપ્શનલ છે, પણ ચીઝ નાખશો તો તેનો ટેસ્ટ એકદમ ક્રીમી અને બજાર જેવો આવશે. તો આપણી વ્હાઈટ પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે. એકદમ ક્રીમી એવી આપણી આ પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે. હવે આ પેસ્ટને આપણે વઘારી લઈશું. તો હવે આપણે મેથી મટર મલાઈ શાક બનાવવા માટે આપણે એક કડાઈમાં 2 મોટી ચમચી જેટલું તેલ લઈ લઈશું. તેની સાથે જ 1 મોટી ચમચી જેટલું આપણે બટર લઈ લઈશું. બટરથી આ શાકનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. તેલ ગરમ થાય અને બટર ઓગળી જાય પછી એમાં આપણે 1 ચમચી જીરું નાખીશું. આપણું બટર સરસ ઓગળી ગયું છે, તો તેમાં આપણે 1 ચમચી જીરું નાખીશું. આ જીરાને સરસ એવું સાતળી લઈશું. એકદમ સરસ એવું આપણું જીરું સતળાઈ ગયું છે. હવે તેમાં આપણે જે વ્હાઈટ પેસ્ટ બનાવીને રાખેલી છે તે નાખીશું. હવે આ પેસ્ટને આપણે સરસ એવી સાતળી લેવાની છે. ત્યાં સુધી આ પેસ્ટ એકદમ ઘાટી થઈ જાય અને એમાંથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી એને આ રીતે કન્ટિન્યુ ચલાવતા રહેવાની. કેમ કે આમાં આપણે કાજુ નાખેલા છે, તો એને આ રીતે હલાવશું નહીં તો એ તળિયે બેસી જશે. તો 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણી જે પેસ્ટ સાતળી હતી એ આ રીતે એકદમ કડક થઈ ગઈ છે. તો પેનમાં ક્યાંય પણ ચોટતી નથી અને એકદમ આવી ભેગી થઈ જાય છે. તો હવે આ સમયે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. મીઠું પણ આપણે ધ્યાનથી નાખવાનું છે. પછી કિચન કિંગ મસાલો નાખીશું. જો કિચન કિંગ મસાલો ન હોય તો તેની જગ્યાએ તમે ગરમ મસાલો પણ નાખી શકો. આને આપણે મિક્સ કરી દઈશું. તો હવે આ પેસ્ટમાં આપણે જે બાફીને વટાણા રાખેલા છે તે નાખીશું. તેની સાથે જ આપણે સાતળેલી જે મેથી રાખેલી છે તે નાખીશું. આ બધી જ વસ્તુને સરસ આપણે મિક્સ કરી દેવાની. વસ્તુ સરસ મિક્સ થઈ અને સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો આ સમયે આપણે જે વટાણા બાફતા પાણી વધેલું હતું, વટાણા બાફીને જે નીકળેલું હોય તે પાણી આપણે આમાં નાખીશું. આ પાણી આશરે અડધો કપ જેટલું છે. હવે આ અડધો કપ પાણી નાખી અને આપણે 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. એટલે વટાણા અને મેથીમાં જે આપણે આ વ્હાઈટ ગ્રેવી બની છે તેનો ટેસ્ટ સરસ આવે. તો તેના માટે આપણે એને હવે ઢાંકી દઈશું. 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. હવે આપણે શાકને ખોલી લઈએ. તો આ રીતે જો એમાં ઉપર બધું તેલ આવી ગયું છે અને બધી જ વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે. હવે આ સમયે મેં અહીં અડધો કપ જેટલી દૂધની ફ્રેશ મલાઈ લીધેલી છે. તેને આ રીતે થોડીક મિક્સ કરી અને પછી આપણે એને શાકમાં નાખીશું. જો આ મલાઈની જગ્યાએ તમે ફ્રેશ ક્રીમનો પણ ઉપયોગ કરી શકો. અને મલાઈ છે તે આપણે શાકમાં છેલ્લે જ નાખવાની છે. હવે આ મલાઈ નાખી અને આપણે બધી જ વસ્તુને મિક્સ કરી દઈશું. તો આપણે મલાઈ નાખ્યા પછી 2 મિનિટ માટે ફરીથી આને થવા દઈશું. 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણું મટર મેથી મલાઈ શાક બનીને રેડી થઈ ગયું છે. તો તેના ઉપર આપણે થોડું લીલું લસણ નાખી દઈશું અને થોડા લીલા ધાણા નાખી દઈશું. આ શાકને આપણે નાન, પરોઠા, રોટલી કે ગમે તેની સાથે સર્વ કરી શકીએ છીએ. તો આપણું શાક બનીને રેડી છે. હવે આ ગરમા ગરમ શાકને આપણે સર્વ કરી લઈએ. તો આપણે આ ગરમા ગરમ સબ્જીને આપણે સર્વ કરી લઈશું.
જો તમને અમારી આ મટર મેથી મલાઈ સબ્જીની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા નવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો.